પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્ય કોરિડોર મામલે છેલ્લા કેટલાક સમયથી વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે લગભગ 3 માસ અગાઉ મામલો ગરમાતા કોરિડોરની વાત પડતી મુકાઈ, પરંતુ ફરી તાજેતરમાં કોરિડોરની વાતો વહેતી થઈ. પ્રભાસ હિતરક્ષક સમિતિના આગેવાનોની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં સ્મિતાના પ્રમુખ હેમલ ભટ્ટના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોનો સંપ જોઈ વહીવટી તંત્ર અમુક સમય સુધી શાંત રહ્યું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર દ્વારા ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવવામાં આવતા આજે પ્રભાસ હિતરક્ષક સમિતિની બેઠક મળી. નોંધનીય છે કે હવે સીધા અદાણી ગ્રુપ પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને ત્યારે તે બાબતે સોમનાથ ટ્રસ્ટ અથવા તો વહીવટી તંત્ર પ્રકાશ પાડે તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે. પરંતુ 10 દિવસથી વહીવટી તંત્ર દ્વારા આ કોરિડોર નામના વાયરસને સાથે રાખી અને ભાગલા પાડો રાજનીતિ કરવાની એક યોજના ઘડી અને પ્રભાસ પાટણની એકતામાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. તેની જાણ થતાં આજે પ્રભાસ પાટણ સમસ્ત ગામની હિતરક્ષક સમિતિ દ્વારા મિટિંગ બોલાવવામાં આવી, જેમાં જોરશોરથી કોરિડોર નામના વાયરસને અહીંથી હાંકી કાઢવા માટે એક સૂર બની અને પ્રભાસ પાટણની ગામમાં એકતા છે એ જળવાઈ રહી એવો સૂર અહીંથી સોમનાથ દાદાના ચરણોમાં અર્પણ કર્યો છે. કે ભાઈ આ તંત્ર આવું શા માટે કહે છે કે સોમનાથ ટ્રસ્ટ અને તંત્ર બંને મળી અને લોકોને ગુમરાહ કરે છે, ગુમરાહ કરી અને ખરેખર આ જે જગ્યાઓ છે એ અદાણીવાળાને આપવાની છે એ એક નથી સમજાતું. એટલે લોકોની અંદર જે ખરીદવાની વાત ચાલી રહી છે એટલે એને માટે થઈ અને અમે વિચારીએ છીએ કે ભાઈ આ ખરેખર આ જમીન છે એ અદાણી છે એમને સોંપવાની છે કે બંને બાજુ આવી વાતો થાય છે. તંત્રને મારી વિનંતી છે કે જો આવી કોઈ પણ વાત હોય તો તમે પ્રજાની વચ્ચે મૂકો અને જો આવી વાત હશે તો લોકો આ બાબતથી સહન નહીં કરે. અને તંત્રને મારી વિનંતી છે કે અલગ અલગ સમાજના લોકોને બોલાવી અને એકતા તોડવાનો પ્રયત્ન ન કરે.